સુરતની લાલગેટ પોલીસે 12 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે 3ને પકડી પાડ્યા છે। હોળી બંગલા પાસે ભજીયાની લારીની આડમાં છૂટક એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો। લાલગેટ પોલીસની હદમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ પકડાયું છે। રાંદેર બાદ લાલગેટ વિસ્તારમાં સૌથી વધુ એમડી ડ્રગ્સના પેડલરો છે। લાલગેટ પોલીસે આજે વધુ 3 પેડલરોને 12.57 લાખ ડ્રગ્સ સાથે પકડી પાડ્યું હતું। થોડા દિવસ પહેલા જ રામપુરા ખાતેથી એસઓજી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો। આ જથ્થા બાદ એસઓજીને એમડી ડ્રગ્સનું મોટું નેટવર્ક મળી આવ્યું હતું। પોલીસે તબક્કાવાર એમડી ડ્રગ્સના પેડલરો સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી। રાંદેર બાદ લાલગેટ પોલીસની હદમાં આવતા રાણી તળાવ, રામપુરા, સૈયદપુરા સહિતના વિસ્તારોના યુવાનો એમડી ડ્રગ્સ વેચી રહ્યા છે। લાલગેટ પોલીસને બાતમી મળી હતી તેમના હદ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ થઈ રહ્યું છે। તે બાતમીના આધારે લાલગેટ પોલીસે દરોડા પાડી 3 આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી। લાલગેટ પોલીસે 3 પાસેથી રૂપિયા 12.57 લાખ જેટલું ડ્રગ્સ કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। આપ લોગ જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે। રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે। તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોળી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો NDPS એમડીનું વેચાણ કરે છે। તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે, જેની કિંમત થાય છે 12,57,100। આ એની સાથે કુલ 4 મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની 85 જેટલી બેગ મળી કુલ 13,32,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે। આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા, આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। આરોપીની અંદર એક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે, રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે, મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે। ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે।